હેલો વીએનએસયુ ના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોવાના છે યાદ છે ને એસવાય બીકોમ સેમ 3 કોસ્ટિંગમાં આપણે ટૂંકા દાખલા પાર્ટ 1 બનાવ્યો છે, પાર્ટ 2 જોવાના છે. જેટલા પણ દાખલા બાકી છે, થિયરી બાકી છે, આપણે બધું જ જોવાના છે. 9 વર્ષની આપણે સુકન દરેકને પાઠવી જ છે. એક્ઝામનું પેપર ક્યારે છે યાદ છે ને? 11/11 છે, એ પણ યાદ રાખો. ડેટ બહુ સારી છે તમારા માટે. હવે આપણે થોડી ઝાંખી ઝલક જોઈ લઈએ. તો પહેલા આપણે આર્થિક વૃદ્ધિ જથ્થો વેણો તો યાદ છે દરેકને? ત્યાર પછી ફરી પાછો આર્થિક વૃદ્ધિ જથ્થો આવેલો હતો. ફરી પાછો આર્થિક વૃદ્ધિ જથ્થો ક ક્યારે આવે? ટકામાં હોય કોણ? વહન ખર્ચ તો ક આવે. યાદ છે ને? અને વહન ખર્ચ ટકામાં નહીં હોય તો કમળનો ક આવતો નથી. લેક્ચર 1 જોઈને આવો પછી કૂદકો મારવો, જે તમને આ રિવિઝનમાં પણ ખ્યાલ આવે કે સાહેબે કેટલું ભણાવ્યું છે, કેટલું બાકી છે. ત્યાર પછી આપણે ટકાવારી પ્રશ્ન જે કોમેન્ટ બોક્સમાં હતો તે પણ આપણે જોયો છે. આના પછી ટેક્સન પણ આવવાનું છે નેક્સ્ટ થોડા દિવસની અંદર જ. એલસી રોવેન ટીએટીટી કોને કહેવાય યાદ છે ને? કલાક દીઠ મજૂરી યાર કહેવાય ને, આ યાદ રહેવું જોઈએ. ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી કે પડતરની માહિતી તમને આપી હોય શોધવા માટે, અને જે આપ્યું તે પણ તમારે પત્રક તૈયાર કરી દેવાનું અને પિક્ચર સોર્ટ આઉટ કરી દેવાનું. ફેરબદલી દરમાં કેવી રીતના ગણવાનું યાદ છે ને? ફેરબદલી મુદ્દતમાં. અને જો સૂચના આપે કે શરૂઆતનો સ્ટોક ને આખરનો સ્ટોક એટલે કે મૂળ કિંમત પર મૂલ્યાંકન થતું હોય સ્ટોકનું 25% ધોરણે તો ભાગ્ય કેટલા કરવાના, અને ઓછા હોય તો ભાગ્ય કેટલા કરવાના, આપણે બધું જ જોયું છે. યાદ છે ને? હવે જઈએ આપણે આગળ. તો તમારા માટે થિયરી 2 માર્કમાં કઈ કઈ થિયરી આવી શકે. દરેકને ભૂખ લાગી હોય તો નાસ્તો કરી લેવો ઘરે બેસીને. ખાસ સૂચના, ખાધા ખાધા થિયરી વાંચી લેવાની. પડતર હિસાબી પદ્ધતિની કોઈ પણ 4 મર્યાદા અથવા તો એના કોઈ પણ 4 હેતુ પરીક્ષામાં 2 માંથી 1 હોઈ શકે, અથવા બંને નિપણ આવે, કઈ નક્કી નહીં. દાખલા હોઈ શકે. જોવાનું. હવે આપણે દાખલા જોવાનું છે યાંત્રિક કલાક દરના. વાંચો. એસ લિમિટેડ ના યંત્ર વિભાગમાં એક યંત્ર છે. પાવર ખર્ચ 10,400 થયેલો છે, જે વાર્ષિક કુલ ચલિત ખર્ચના 25% છે. વાર્ષિક કુલ સ્થિર ખર્ચ 38,400 છે. યુનિટ દીઠ 1.30 ના ભાગ કલાક દીઠ આટલા રૂપિયા યુનિટ વાપરે છે કીધું છે. યાંત્રિક કલાક દરની ગણતરી કરો. આવું આપણે શોધવાનું છે. વંચાઈ ગયું? અને ઝાંખી ઝલકમાં આપણે જોઈએ તો આપણે અહીંયા દરેકને કોઈ પ્રકારે કોઈ પ્રકારનો રસ ક્યાં નથી. પોતાના અધિકારો જાણવા, પોતાની ફરજ જાણવા, પોતાની કેટલી જવાબદારી છે એ જાણવા કોઈને રસ બિલકુલ નથી. રાષ્ટ્રભાવના માત્ર 1-2 દિવસ પૂરતી જ હોય, પછી તો બધાનો દેશ પ્રેમ આપવા બંધ થઈ જાય ને. એ આપણે એક્ઝામ્પલ આપ્યું તો યાદ છે ને? આપણી લોકસભાના સભ્ય શ્રી કોણ હતા, એનું નામ પૂછ્યું, નામ પણ ખબર નહીં. સીટ નંબર પૂછ્યો તે પણ ખબર નહીં. શું નામ છે આપણું? શાનું? સંસદ. કઈ વિધાનસભા, કઈ લોકસભા, તાલુકા પંચાયતની સીટ કઈ, જિલ્લા પંચાયત, એ બધું જાણતા જ નથી. એવા ભણેલા બિલકુલ નહીં ગણેલા એવાની ચર્ચા આપણે કરી છે. યાદ છે ને? હવે નથી કરવાના. સમય છે આપણે ચર્ચા કરીશું એના પર. ઓકે. મારું સંસદ સીટ નંબર 23 બારડોલી. એની પહેલા કયું હતું તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો. દરેકને અલગ અલગ હશે, બરાબર છે? ધન એક ભેગું નથી. તો આપણને દાખલામાં યાંત્રિક કલાક દર છે, પાવર ખર્ચ આપેલો છે. તો તમારે યાદ રાખવાનું કે પાવર ખર્ચ જો આપે તમારે પાવર ખર્ચનું સૂત્ર લખવાનું ટૂંકા દાખલામાં હોય ત્યારે. તો પાવર ખર્ચનું સૂત્ર શું આવે? તો પાવર ખર્ચ બરાબર યુનિટ ગુણ્યા યુનિટનો ભાવ. આ એનું સૂત્ર છે. પાવર ખર્ચ બરાબર યુનિટ ગુણ્યા યુનિટનો ભાવ. તો પાવર ખર્ચ આપણને આપેલો 10,400. યુનિટ આપણને કશે આપેલા નથી. યુનિટ દીઠ 1.30 ના ભાવે તો આપણને ભાવ
1.30 આપેલો છે, એના મતલબ કે યુનિટનું પિક્ચર આપણું પૂરું થશે. થશે ને? જેવું આપે તેવું લખવાનું. હવે 1.30 ગુણાકારનો ભાગાકાર મોકલી આપીએ. તો 10,400 ભાગ્યા 1.3 કરી દેજો. 10,400 ભાગ્યા 1.3 તો આપણા 8,000 યુનિટ થવાના છે. કેટલા થાય? 8,000 યુનિટ. આપણે તો કલાક શોધવાનો છે. તો આપણને જો બીજું પણ વિધાન આપેલું છે, કલાક દીઠ 1.60 યુનિટ, એટલે કે 1.60 યુનિટ બરાબર 1 કલાક. 1 કલાકે 1.60 યુનિટ વાપરવું કીધું છે. તો આપણી પર યુનિટ કેટલા વપરાયા છે આપણા? 8,000. તો 8,000 યુનિટે કેટલા કલાક? ક્રોસ ગુણાકાર કરી દેવાનું. 8,000 ગુણ્યા 1 ભાગ્યા 1.60 અથવા 6 લખો, જે લખો તે. તો 8,000 ભાગ્યા 1.6 5,000 કલાક થશે. કેટલા કલાક થવાના છે? 5,000. ચલો, કલાક તો ગણાય ગયો. યાંત્રિક કલાક દર પણ તમને પૂછ્યું છે. યાંત્રિક કલાક દર એટલે કે તમારો સ્થિર ખર્ચ પ્લસ ચલિત ખર્ચનો જે પણ સરવાળો આવે એના ભાગ્યા તમારે કલાક કરી દેવાનો. કુલ ખર્ચ જે થવાનો તમારો ચલિત ને સ્થિર, એના ભાગ્યા કલાક કરો તો આપણને શું મળે? યાંત્રિક કલાક દર. સ્થિર ખર્ચો આપણને જો દાખલામાં આપેલું છે, કુલ સ્થિર ખર્ચા કેટલા છે? 38,400. ચલિત ખર્ચમાં શું કીધું છે? જો તો ચલિત ખર્ચમાં એવું કીધું છે કે પાવર ખર્ચ એ 10,400 છે, એ કુલ ચલિત ખર્ચના 25% છે. ચલિત ખર્ચ જો તમને જો તો તમારે શું કરવાનું? 10,400 ભાગ્યા 25%. પોતાના હંમેશા ભાગ્યાકાર યાદ રાખજો. 10,400 ભાગ્યા 25% તે 41,600 તમારો ચલિત ખર્ચો થાય. પાવર ખર્ચ છે તે ચલિત ખર્ચના 25% હતો. પાવર ખર્ચ ભાગ્યા 25% તો કુલ ખર્ચો મળી ગયો. 41,600 વત્તા 38,400 તો તમારો કુલ ખર્ચો થાય કેટલો? 80,000. આપણે તો યાંત્રિક કલાક દર પૂછ્યો, તાંત્રિક નહીં, યાંત્રિક આપણો જે કુલ ખર્ચો છે 80,000, એના ભાગ્યા આપણે કુલ કલાક કરી દેવાના. એટલે 80,000 ભાગ્યા 5 એટલે કેટલા? 16,85. તો આપણું યંત્ર એટલે યાંત્રિક કલાક દર 16 રૂપિયા આવે કલાકના. બરાબર ને? યાંત્રિક કલાક દર 1 કલાકના 16 રૂપિયા થાય, જે વસ્તુ આપણે બનાવતા એની પાછળ. સમજાઈ ગયું આટલું? ઓકે. પાવર ખર્ચનું સૂત્ર લખવાનું, એના પરથી કઈ ને કઈ મળે ક્યારે? જ્યારે ટૂંકો દાખલો આપ્યો હોય ત્યારે. અને તમારે આ રીતના પદ તો મૂકવું જ પડે જ. કંઈ પણ બે માંથી એક બૂચ મારી દેશે, કાં તો યુનિટ નહીં આપે, કાં તો કલાક નહીં આપે. તો આવું પદ મૂકવાનું છે. જે આપે તે પહેલા લખવાનું, પછી કલાક લખવાનું. સમજાઈ ગયું? અને આ યાંત્રિક કલાક ટૂંકમાં કુલ ખર્ચો આપણે દાખલા મોટા જોવાના છે, આ બધું આવવાનું જ છે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. યંત્ર કલાક આપણે હમણાં જે શોધી ગયા તે યંત્ર કલાક શોધવાના છે. પાવર ખર્ચ આપ્યો છે 264. કલાક દીઠ યુનિટનો વપરાશ 20 છે. પાવર ખર્ચ યુનિટ દીઠ 5 રૂપિયા છે. સરચાર્જ 10% છે. સરચાર્જ એટલે કે આપણો જે પાવર ખર્ચ જે થાય એમાં એક્સ્ટ્રા ચાર્જ લગાડે એમ કે. તો આપણે આપણો ઓરિજિનલ પાવર ખર્ચ કેટલો તે શોધવો હોય તો 2,64,000 ભાગ્યા 110%. સરચાર્જ એટલે આપણે એક્સ્ટ્રા ચાર્જ, આપણે જે ખરેખર યુનિટ નથી વાપર્યો તો છે જ યુનિટ, જે ભાવ આવ્યો તેમાં એક્સ્ટ્રા ચાર્જ લગાડે. જેમ કે આપણા જીએસટી. શું? જીએસટી. હા, જાણી ગયા તે જ.
તો સરચાર્જ એટલે એક્સ્ટ્રા ચાર્જ આપણે કાઢી નાખીએ તો આપણો ખરેખર પાવર ખર્ચ કેટલા આવેલો હશે 2,40,000 નો, પણ બહુ બધું બિલ એટલે આપણી પર એક્સ્ટ્રા ચાર્જ લગાડી દેલો કે એટલે આપણે લીધા કેટલા 2,64, પણ આપણે આ ગણતરી કરવા માટે કોના કલાક મળે તો આપણો ઓરિજિનલ પાવર ખર્ચ કેટલો કહેવાય 2,40. પાવર ખર્ચ મળે એટલે પાવર ખર્ચનું સૂત્ર લખીએ, પાવર ખર્ચ બરાબર યુનિટ ગુણ્યા યુનિટનો ભાવ. તો પાવર ખર્ચ 2,40,000, યુનિટ ખબર નથી, યુનિટ દીઠ પાવર ખર્ચ કેટલા આપેલો છે 5 રૂપિયા, ભાવ 5 રૂપિયા છે એમ કે, તો 2,40,000 ભાગ્યા 5, તો આપણા યુનિટ કેટલા મળે 48,000 આપણા યુનિટ થવાના. કેટલા થવાના છે યુનિટ 48,000. હવે 1 કલાકના યુનિટ કેટલા છે 20, તો પદ મૂકવાનું કે 20 યુનિટે 1 કલાક. ક્યાંથી લેવા તમને આપેલું છે જોઈ શકો તમે, કલાક દીઠ યુનિટનો વપરાશ 20 યુનિટ છે, તો 20 યુનિટ બરાબર 1 કલાક, તો 48,000 યુનિટે કેટલા કલાક, તો 48,000 ગુણ્યા 1 ભાગ્યા 20, 24 દુ 48, 2400 કલાક થાય. કેટલા કલાક થાય 2400 કલાક. 48,000 ભાગ્યા 20, 2400 કલાક થવાના છે. કેટલા કલાક થવાના છે 2400 કલાક. થઈ ગયા, યાદ રહેશે કેટલું ઈઝી હતું. પણ શીખવાનું એ છે કે સરચાર્જ કોને કહેવાય, તો તમારો જે પાવર ખર્ચ છે એમાં તમને એક્સ્ટ્રા ચાર્જ લે, બરાબર છે, એટલે આ સમય ગયેલો એટલે આપણે કાઢી નાખ્યો 10%, અત્યારે 10%, 5 રૂપિયા 105 ભાગ્યા કરતે, 10% 110, 15% 115 ભાગ્યા કરતે, પછી તમારે તેટલા રૂપિયા પાવર ખર્ચમાં લેવાના. આ તમારે યાદ રાખવાનું છે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. તો પાવર ખર્ચ આપેલો છે, એમાં પણ આપણે યાંત્રિક કલાક દર કલાક શોધવાની. દાખલો 2 માર્કનો આવવાનો જ છે 100%. પાવર ખર્ચ આપ્યો છે વાર્ષિક કુલ ખર્ચના 25% છે. યુનિટ દીઠ ભાવ 65 પૈસા, 0.65 રૂપિયા. વાંચતા આવડે ને દરેકને? હા, આપણે શીખવેલું છે. કલાક દીઠ પાવર વપરાશ 16 યુનિટ, યાંત્રિક કલાક દર શોધો. પાવર ખર્ચ આપ્યો કાઉન્સમાં કુલ ખર્ચના 25%, તો જે આપે તેના પરથી આપણું ભેગું ચાલવું જોઈએ કે ભાઈ પાવર ખર્ચ આપ્યો તો આપણને કુલ ખર્ચ મળી જાય. 25% છે એમ કે, તો ભાગ્યા કેટલા કરવાના 25%. પોતાના હંમેશા ભાગ્યા કરે એટલે કેટલા આવે 1,25, 32,500 ભાગ્યા 25%, 1,30,000. કુલ ખર્ચો કેટલા આવે 1,30,000. પછી લખીએ સૂત્ર પાવર ખર્ચનું. પાવર ખર્ચ બરાબર યુનિટ ગુણ્યા યુનિટનો ભાવ. તમારે એક્ઝામમાં આખું લખવાનું. પાવર ખર્ચ છે આપણી પર 32,500, યુનિટ ખબર નથી, યુનિટનો ભાવ 0.65 રૂપિયા છે, 65 પૈસા પણ કહેવાય. 32,500 ભાગ્યા 0.65 કરી દે તો આપણને કેટલા યુનિટ મળે, તો 32,500 ભાગ્યા 0.65 કરો તો 50,000 યુનિટ મળવાના છે. શું મળે 50,000 યુનિટ. પછી આપણે કીધું કે કલાક દીઠ પાવર વપરાશનો કેટલા આપ્યા 16 યુનિટ, એટલે કે 16 યુનિટ બરાબર 1 કલાક. તો 50,000 યુનિટે 50,000 ગુણ્યા 1 ભાગ્યા 16 કરી દેજો. 50,000 ભાગ્યા 16 તો 31,25. 3,125 કલાક આવે. મારે તો યાંત્રિક કલાક દર શોધવાનું છે, તાંત્રિક નહીં.
યાંત્રિક કલાક દર બરાબર મારો જે કુલ ખર્ચો છે 1,30,000 ભાગ્યા 31,25 તો 1,30,000 ભાગ્યા 31,25 કરો તો 41.6 રૂપિયા મારો યાંત્રિક કલાક દર આવવાનો છે. 2 મિનિટ પણ નહીં લાગે જો ઝડપથી ગણો તો. જેવો આપે તેવો આપણે ચિત્રકામ કરેલો છે. નંબર 1માં કુલ ખર્ચ ગણી નાખ્યો, પાવર ખર્ચ પરથી આપણે યુનિટ શોધી નાખ્યા, યુનિટ મળે એટલે પછી યુનિટનો ભાવ શોધી નાખ્યો, કલાક શોધ્યા અને પછી કુલ ખર્ચ ભાગ્યા કલાક એટલે કલાક દર 41.6 પણ આવી ગયા. જેવી રકમ તે પ્રમાણે આપણે ગણતરી કરી છે. ગણતરી તમને યાદ રહેવી જોઈએ. યાદ રહેશે આટલું? પાક્કું? જઈએ નેક્સ્ટ દાખલા તરફ. આમાંથી કોઈ એક દાખલો આવવાનો છે. कौन सा वाला है हमको मालूम नहीं. પછી દાખલો બહુ મોટો છે. પછી જોઈએ આપણે માલ સામાન પડતોનો પત્રક થોડો આપણે યાદ કરી લઈએ. હજુ કોઈ દાખલો જોઈએ પાવર ખર્ચનો હતો આપણે જોઈ લઈએ. બિલકુલ નથી, આટલા દાખલા છે. વાંચો રકમ શું કીધું છે. પહેલી જવાબદારી તમારી જ છે વાંચવાની. તો દાખલામાં વેચાણ કિંમત તમને શોધવા કીધી છે. માલ સામાન આપેલો છે, મજૂરી, કારખાના ખર્ચા. તો ટૂંકમાં પડતરના પત્રક દાખલો છે આખો છે ને. તો આપણે પડતરનો પત્રક બનાવી દઈએ અથવા તો લખતા જઈએ અને બનાવતા જઈએ. તમારા દોસ્તાર આવ્યો હતો. એક was આપણું સ્માર્ટ બોર્ડ અને એના પર જો કોઈ નાનો મચ્છર આવી જાય તો આપણી પિક્ચર બગાડ નાખે. જો આ છે ને ટચ કેટલું જબરજસ્ત લાગે. જો લાગે ને તો નાનો મચ્છર તો આપણી પિક્ચરની પથારી ફરી નાખે. એટલે આપણે એને ભગાવ્યો પહેલા તો ભાઈ તું જતો રહે શાંતિથી ઘરે. વંચાઈ ગઈ રકમ. સૌ પ્રથમ માલ સામાન આપણને 2 લાખ રૂપિયા આપેલો છે પ્લસ પ્રત્યક્ષ મજૂરી. તો કાઉન્સમાં કીધું છે કે માલ સામાન 2 લાખ છે જે પ્રત્યક્ષ મજૂરીના 50%, એટલે પ્રત્યક્ષ મજૂરી જે હોય એના 50% અડધા કોણ હોય માલ સામાન. તો પ્રત્યક્ષ મજૂરી 4 લાખ થાય. 2 લાખ ભાગ્યા 50%, પોતાના ભાગ્યા કરે છે ને. 4 લાખ ગુણ્યા 50% કરો તો માલ સામાન 2 લાખ આવી જાય ને. યાદ રહેશે? પક્કો? વાંચી જાઓ. પ્રત્યક્ષ માલ સામાન 2 લાખ જે પ્રત્યક્ષ મજૂરીના 50%, 4 લાખના 50% 2 લાખ સાબિત થઈ ગયા. બીજું કઈ આપેલું નથી તો જે મળે શું કહેવાય? પ્રાથમિક પડતર. કેટલી આવે? 6 લાખ. પ્લસ કારખાના ખર્ચા. તો કીધું છે કે કારખાના પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતરના 40%. તો 6 લાખના 40% એટલે 240. તો 8,40,000 આવશે. શું? કારખાના પડતર. તમને આવડતું હોય તો નાશ ભાગ કરવાનું બિલકુલ નહીં. શાંતિ રાખો, દરેક ટોપિક સમજાવતા છે આપણે.
પછી કીધું છે કે ઓફિસ ખર્ચા કારખાના પડતરના 20%. કારખાના પડતરના 20%. 20% એટલે કેટલા થવાના? 16 80 એટલે 16 20 160. 8 40 ગુણ્યા 20%. 1 68. કારખાના ઓફિસ ખર્ચા કારખાના પડતરના 20% છે ને. કારખાના પડતર જો આપણી પર આવેલી 8 40 એના 20% કરી દેજો. કેટલા આવે? 1 68. તમને એવું થાય કે સાહેબ પેલા લેક્ચરમાં તમે બતાવેલું કે આટલા ટકા લખવાના, પણ ટકા ક્યાં આપ્યા તે તો જો. જોવાનું તમને યાદ આવવું જોઈએ ને. ઓફિસ ખર્ચા કારખાના પડતરના 20% નથી કીધું કે કારખાના પડતર 20 નાનો તે 80 અડધી ધંધો નથી, અલગ છે ને. ઓફિસ ખર્ચા કારખાના પડતરના 20 એની ઉપરનો કારખાના પુરસ્કર્તા પ્રાથમિક પડતર 40. તો પ્રાથમિક પડતર જે આવે એના 40% કરવાના, જે આપણે અહીંયા લખ્યા કે ભાઈ તો 6 લાખ ગુણ્યા 40% કરી દો ને, કેલ્સિયમમાં 2 40 આવે. થઈ ગયું. પછી આપણને કીધું છે કે ઓફિસ ખર્ચા કારખાના પડતરના 20 તો 8 40 એના 20%. કેટલા આવે? 1 આવે ને, કેલ્સિયમમાં ગણી દેજો. પ્લસ કરી દઉં તો કેટલા થવાના? 10,08,000. પછી કઈ આપણને આપેલું નથી એટલે ઓફિસ પડતર જે આવે એને આપણે કુલ પડતર કહેતા છે, યાદ છે ને. પ્લસ નફો જે આવે તે વેચાણ. વાંચો નફાનો દર વેચાણ કિંમતના 20%. આપણે શીખી ગયા છે પેલા લેક્ચરમાં કે વેચાણ 100 નફો 20 તો પડતર 80 કહેવાય. જેના પર ટકા આપીને 100 લખવાનું દરેકને યાદ હોવું જોઈએ. તો વેચાણ 100 નફો 20 તો 10,80,000 ભાગ્યા 80 ગુણ્યા કરો 20 તો 2,70,000 તમારો નફો થાય. કેલ્સિયમમાં 100 પછી બરાબરનું બટન તો 13,50,000 આવી ગયા. એટલે કઈ લખવામાં ભૂલ આપણી. તમારો નફો આવે 2,52. 10,08,000 ભાગ્યા 80 ગુણ્યા 20 એટલે નફો થવાનો 2,52. અને વેચાણ તમારું આવે કેટલું? 12,60,000. થઈ ગયું. એટલે કેલ્સિયમ વાપરતા આવડવું જોઈએ. જોઈએ આપણે 1 જ મિનિટ તો એટલે આટલી ગણતરી. ફોન આવતો છે, આપણે થોડો રિસ્પોન્સ આપી દઈએ ને. હું છે થાય તમારી ગણતરી? 10,08,000 ભાગ્યા 80 ગુણ્યા કરો 20 એટલે 2,52. 100 પછી બરાબર કેટલા થવાના છે? 12,60. થઈ ગયું આટલું. આ દાખલામાં શીખવાનું તો કે ટકાવારી એવું નથી આપ્યું કે કારખાના પડતરના 40%. કારખાના ખર્ચા પ્રાથમિક પડતર ડાયરેક્ટ કરવા જવાનું. સમજાય આટલું? વિધાન કારખાના ખર્ચ કારખાના પડतरना टका के तो कारखाना पड़तर 100 40 तो ऊपर 60. ऐसा कुछ भी नहीं है इधर. इधर है પડતર 10% तो प्राथमिक પડતર છે અને સીધા 40% કરી દેવાનું. આટલા પૂરી. કન્ફ્યુઝન હોય તો નહીં હોય તો વાંધો જ નથી. જઈએ આપણે આગળ. તો 2 માર્કના દાખલામાં આવું બી આવે કે ભાઈ રાજ્ય વીમા યોજનાનો ફાળો તમારે ખર્ચ ફાળવવાનો સામા તેનું છે લખેલું છે બધું બરાબર. તો 2 માર્કમાં આવું પણ હોઈ શકે. જોઈ લઈએ આપણે. રાજ્ય વીમા યોજનામાં ફાળો તો એ ચૂકવેલ મજૂરીમાં તમારે સોર્ટ આઉટ કરી દેવાનું. ભાડું વેરો રોકાયેલી જગ્યા. કેન્ટીન ખર્ચા તો કામદારોની સંખ્યાના પ્રમાણમાં. પાવર તો હોર્સ પાવર. પહોંચણ ખર્ચા મજૂર જે આપે તે મજૂરીનું પ્રમાણમાં. પરોક્ષ મજૂરી તો પ્રત્યક્ષ મજૂરી જે આપે તેના પ્રમાણમાં. આવા ટૂંકા દાખલા તમારા માટે હોઈ શકે.
ત્યાર પછી નીચેના માટે યોગ્ય પડતર પદ્ધતિ જણાવો. તો સાયકલ માટે વિવિધ પડતર આવે, પ્રિન્ટિંગ માટે ઉદ્યોગ પ્રક્રિયા પડતર છે, હોસ્પિટલમાં સેવા આપવામાં આવે, લિગ્નાઇટની ખાણ એકમમાં સોનું આવે ને. આ ફરી પાછું યોગ્ય પડતર પદ્ધતિ જોડે બધા લખી લેવા નોટમાં. એક્ઝામ 2 માર્કમાં હોઈ શકે, આમાંથી કોઈ પણ આંતરિક સુશોભન તો પૂછે. જોબ પડતર, એરલાઇન્સ કંપની સેવા, પ્રિન્ટિંગ ઉદ્યોગ જોબ પડતર, કાપડ ઉદ્યોગ તો પ્રક્રિયા પડતર. હજુ એક દાખલો છે પડતરના પત્રકનો, આપણે એને પણ સોર્ટ આઉટ કરી દઈએ સાથે ભેગું. વાંચો. પ્રાથમિક પડતર 25,000 જે કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ પરોક્ષ ખર્ચ, વેચાણ પરોક્ષ ખર્ચના પ્રાથમિક પડતરના અનુક્રમે આટલા ટકા આપેલા છે. પડતર પર 5% નફો, તો પેદાશની વેચાણ કિંમત શોધો. રકમ વંચાઈ તમારી જવી જોઈએ. વંચાઈ ગઈ. એક દાખલો આ રીતનો રહેવાનો છે. દાખલા બધે સાથે જોવાય તમે બધા કન્સેપ્ટ ક્લિયર થાય કે નવા એક દાખલામાં શું શું આવી શકે, શું ચેન્જીસ થઈ શકે. તો જે આપ્યું તે પ્રમાણે આપણે લખી દઈએ. આપણને પ્રાથમિક પડતર તૈયાર જ આપીએ છે. પ્રાથમિક પડતર આપણને 25,000 આપી છે. પછી એમાં કારખાના ખર્ચ પ્લસ કરવા પડે. તો આપણને કીધું કે કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ ખર્ચ અને વેચાણ પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરનો કમે 20, 15 અને 10% છે. મોસ્ટ આઈએમપી દાખલો, આ રીતનો દાખલો હોઈ શકે એક્ઝામમાં. તો પહેલાનું સેટિંગ એટલે 20% થાય ને. 25,000 ના 20% એટલે કેટલા? 5. 25 દુ 50 થાય ને. ગણજો, કેલ્સી વાપરી જજો. 25,000 ગુણ્યા 20%, 5,000 પ્લસ કરો. કેટલા થવાના? 30,000. શું મળે આપણને? કારખાના પડતર. ત્યાર પછી પ્લસ ઓફિસ ખર્ચા. તો ઓફિસ ખર્ચમાં શું કીધું છે આપણને? તો નંબર સેકન્ડમાં 15% છે ને. કોના 15%? પ્રાથમિક પડતર. દરેકને દેખાય ને? બતાવી દઈએ ભાઈ. જો પ્રાથમિક પડતર અનુક્રમે છે. તો 25,000 ના 15% એટલે કેટલા? 7,500. 37,50. તો 20% જો 5 થતા હોય તો 15% ઓછા થાય ને. મને કે 25% છે. કેટલા? 37,50 પ્લસ કરો તો 33,750. આ શું કહેવાય? ઓફિસ પડતર પ્લસ વેચાણ પરોક્ષ ખર્ચા કરીએ આપણે તો એ કેટલા ટકા છે? 10%. 25,000 ના 10% એટલે 2500. તો આપણને શું મળે? કુલ પડતર. શું મળે? કુલ પડતર 33,750 પ્લસ 2500 36,250. હવે નફામાં શું કીધું છે? તો પડતર પર નફો વિશે વાંચો. શું કીધું છે? પડતરના 5% નફો. તો પડતરના 5% એટલે જે પડતર આવી છે આપણી 36,250 ગુણ્યા 5% કરો તો 1812.5 પોઈન્ટમાં આગળ આવતો છે. 38,062.5 રૂપિયા તમારું વેચાણ થવાનું છે. આ રીતના ટુકડા આંકડીનો ગણવાનું છે. થયા એટલું? બાકીના જે દાખલા જે છે એ બાકી કેમ રાખ્યા છે? દાખલા હજુ મોટા એવા નથી. આપણે ત્યારે એ દાખલા પૂરા કરી દઈશું. બરાબર છે. નેક્સ્ટ પાર્ટ 3માં આપણે બાકીના દાખલા પૂરા કરવાના છે. ટૂંકા દાખલા જે પણ છે એટલા બધા જ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ